નમસ્કાર દોસ્તો, 15 જૂન 2025 રવિવારના દિવસે સવારે 9:30 થી 12:30 કલાક એટલે કે 3 કલાક સુધી પોલીસ કોન્સ્ટેબલ માટેની લેખિત પરીક્ષાનું આયોજન થશે. ગુજરાતના લાખો ઉમેદવારો માટે ખાખી પોલીસ કોન્સ્ટેબલ એક સપનું હોય છે અને પોતાના આ સપનાને સાકાર કરવા માટે ઉમેદવારો ખૂબ મહેનત કરતા હોય છે. પોલીસ ભરતી માટે જે દોડ લેવામાં આવતી હોય છે તેના માટે પણ ખૂબ પરિશ્રમ આ ઉમેદવારો પાડતા હોય છે અને ત્યારબાદ મેઇન્સ માટે અલગ અલગ વિષયો તૈયાર કરવા, રીડિંગ વધારવું, રિવિઝન કરવું, ટેસ્ટો આપવી, મોક ટેસ્ટો આપવી, આ બધા કાર્યોમાં પણ રાત દિવસના ઉજાગરાઓ ઉમેદવારો કરતા હોય છે. તો મિત્રો, આપ સૌ ઉમેદવારો કે જે દિલથી પોલીસ કોન્સ્ટેબલ માટેની તૈયારીઓ કરી રહ્યા છે, તમારો ખૂબ અગત્યનો દિવસ આવી રહ્યો છે. તમારે તમારી બેસ્ટ 3 કલાક પસાર કરવાની છે. જે તમારી શ્રેષ્ઠ શક્તિ છે એને કામે લગાડવાની છે અને આ પેપર એવી રીતે આપવાનું છે કે ચોક્કસપણે તમે સફળ થાઓ. જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ કોઈ પણ ઉમેદવાર હોય તેને કેવી લાગણી અનુભવાય? તો સૌથી પહેલા તો એને ડર અનુભવાય, ચિંતા અનુભવાય અને ભય પણ સતાવે. શું થશે? અત્યાર સુધી વાંચ્યું ઘણું બધું છે, પણ પરીક્ષામાં એ બધું કામ લાગશે કે કેમ? તો મિત્રો, માત્ર તમને એકલાને જ આ ડર સતાવે છે એવું નથી. કોઈ પણ સ્પર્ધા હોય મિત્રો, સ્પર્ધામાં ભાગ લેતા ઉમેદવારો દરેક વ્યક્તિના મનમાં ડરની લાગણી અચૂકપણે હોય છે. આ એક માનવ જાતિ માટેનું સામાન્ય સાયકોલોજી છે. એટલે આ કોઈ એબનોર્મલ ફિલિંગ નથી. જો તમને ડર લાગે છે એનો મતલબ એમ છે કે તમે એક જવાબદાર કેન્ડિડેટ છો અને તમારી જવાબદારી છે એટલે તમને ડરની લાગણી પણ અનુભવાય છે. બીજો પ્રશ્ન એ થતો હોય કે હજી ઘણું બધી વસ્તુઓ એવી છે કે જે વંચાણી નથી અથવા તો રિવિઝન નથી થતું. તો તમારે ખાસ ધ્યાને રાખવાની છે એક બાબત કે સ્પર્ધાત્મક પરીક્ષાનું આપણું આ જે ક્ષેત્ર છે તે બોર્ડની અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓથી અલગ પડે છે. બોર્ડ અને યુનિવર્સિટીઓની પરીક્ષા એક ચોક્કસ સિલેબસ અને ચોક્કસ પુસ્તકોમાંથી જ પેપર નીકળતા હોય અને એ તમારે હેન્ડલ કરવાના હોય. આપણે અહીંયા વિવિધ વિષયો હોય છે, વિવિધ શાખાના વિષયો હોય છે. કેટલાક આર્ટ્સના, કેટલાક કોમર્સ, તો કેટલાક સાયન્સના મુદ્દાઓ પણ ભણવાના હોય છે. સાથે કરંટ અફેર્સ, દેશની, વિદેશની, રોજબરોજની ઘટનાઓમાંથી પણ પરીક્ષાલક્ષી વિગતોને પકડવાની હોય. આપણો અભ્યાસક્રમ ઘણો બધો વિશાળ હોય છે અને તેના પુસ્તકો સીમિત નથી હોતા. એટલે કોઈ પણ ઉમેદવાર ક્યારેય પણ એ વાતનો દાવો ન કરી શકે કે આખો સિલેબસ મેં તૈયાર કરી લીધો છે, બરાબર, મારે બધી જ વસ્તુઓ તૈયાર થઈ છે અને મેં રિવિઝન પણ કર્યું છે. જે વિદ્યાર્થીનો જે તે પરીક્ષામાં પહેલો નંબર પણ આવતો હોય ને મિત્રો, તો એ પણ ક્યારેય જ્યાં સુધી રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી એવો દાવો ક્યારેય નથી કરી શકતા કે યસ, આપણે આ વખતે રેન્ક લાવવાનો છે અથવા તો આપણે બધું જ તૈયાર થયેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓથી છૂટતું જ હોય છે. એટલે અત્યારે આ સમયે શું બાકી છે એ બધી જ વસ્તુઓ ઉપર ધ્યાન દેવા કરતા અત્યાર સુધીમાં તમે જે બેસ્ટ આપ્યું છે એ વાત ઉપર શ્રદ્ધા રાખો. તમે તમારા પોતાના જે પણ કુદરતી ચાલક બળ, તમે પોતાના જે આરાધ્ય દેવને માનતા હો એને પણ તમારે એને શ્રદ્ધાથી એ જ પ્રાર્થના કરવાની છે કે મારાથી બનતી મેં બેસ્ટ મહેનત અત્યાર સુધીમાં કરી છે. મેં મારી રીતે વાંચ્યું છે, રિવિઝન કર્યું છે, ટેસ્ટ પેપર આપ્યા છે, મારી ભૂલો જે આવતી હતી એને મેં સુધારવાનો પ્રયત્ન કર્યો છે. હવે બધું તમારા હાથમાં છે. આવી એકદમ દ્રઢ સમર્પણ ભાવના રાખીને જ્યારે તમે પેપર આપવા માટે જશો ત્યારે તમારાથી જે થશે એ તમારું બેસ્ટ જ હશે. એ વાતમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. ઉમેદવારોના મનમાં બીજો પણ એક પ્રશ્ન આવીને ઉભો રહેતો હોય કે સર, પેપરમાં મારે કેટલા પ્રશ્નો ટીક મારવા? તો દોસ્તો, એ બધી વાત એવી છે કે એ ડિપેન્ડ કરશે પ્રશ્નપત્ર ઉપર. પ્રશ્નપત્ર સહેલું હોય તો આપણે મેક્સિમમ સ્કોર કરવાનો જ હોય, તો ત્યારે આપણને પ્રશ્નોના જવાબ આવડતા હોય તો આપણે એને છોડવા ન જ જોઈએ. પણ પેપર લેન્ધી અથવા અઘરું નીકળે છે તો એ બધા ઉમેદવારો માટે અઘરું હોય છે, બરાબર. એટલે મીડિયમથી પણ ઉપરના લેવલનું પેપર નીકળતું હોય તો એ સ્થિતિમાં તમારે રિસ્ક લેવું એ હિતાવહ ન પણ બને. એટલે એ અત્યારથી ડિસાઇડ ન કરી શકાય કે કેટલા પ્રશ્નો ટીક મારવા જોઈએ, કેટલા પ્રશ્નો છોડવા જોઈએ. એ ડિપેન્ડ કરે છે દરેક વિદ્યાર્થીને પોતાને કેટલું આવડે છે, પેપરનું સરેરાશ એવરેજ, એનું વેટેજ કેવું છે, કેટલી એની નોર્મલ પેપર છે, લેન્ધી છે, અઘરું છે, એ બધા ઘણા બધા ફેક્ટરથી આ વસ્તુ ડિસાઇડ થતી હોય. અને તમને જે વસ્તુ આવડે છે એને તમારે ટીક મારી દેવાની છે. રિસ્ક લેવાનો મુદ્દો છે એ તમારી પોતાની સ્વવિવેકની બાબત ઉપર છોડવામાં આવે. મેરિટ હંમેશા ઉપર જવાના જ હોય છે, કારણ કે ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે, ઘટતી નથી. એટલા માટે બને એટલા, શક્ય એટલા વધુ સારા સચોટ પ્રશ્નો ટીક મારો એ પ્રકારનો તમારો પ્રયત્ન રાખવાનો છે. મિત્રો, ક્યારેક પ્રશ્નપત્ર જોઈને 2-5 સવાલો જોઈને તમે ગભરાઈ જાવ એવું પણ બને કે તમને એના જવાબો ન પણ આવડે. તો યાદ રાખો કે એવા પ્રશ્નોની સંખ્યા છે એ બહુ સીમિત હશે. બાકીનું પેપર એવરેજ અને સારા સરળ પ્રશ્નોથી ભરેલું પણ હોય. એટલે શરૂઆતના 5 પ્રશ્નો જોઈને કોઈએ પણ હિંમત ન હારવી. બીજું એ દોસ્તો કે તમારે
OMR ઉપર પ્રશ્નોને ફિલઅપ પણ કરવાના છે. એટલે ઉતાવળ જરૂરી રાખવી પણ બહુ જ અગત્યનો મુદ્દો છે. બની શકે કે છેલ્લે જો આપણે એક સ્પીડ મેન્ટેન ના રાખવી તો છેલ્લે અમુક પ્રશ્નો એવા પણ છોડવા પડે, અથવા તો જેની પર તમારે થોટ પ્રોસેસ કરવાની છે, વિચારીને જવાબ લખવાનો છે, ત્યાં તમારો ટાઈમ ઘટે એવું પણ બને. એટલે શરૂઆતથી જ એક સ્પીડ મેન્ટેન રાખજો. બરાબર. દાખલા તરીકે 35 થી 40 સેકન્ડનો ટાઈમ તમે એક MCQ ઉપર આપો, સટાસટ એનું નિરાકરણ લાવતા જાવ, નહીતર છેલ્લે દબાણ વધશે. કારણ કે આ વખતે તમારે ગણિત અને રિઝનિંગના 60 પ્રશ્નો ઉપરાંત 20 પ્રશ્નો ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણના સોલ્વ કરવાના છે. આ ટોપિક્સ બધા એવા હોય છે કે જે વાંચીને તરત જ તમને જવાબ આવડે એવું જરૂરી નથી હોતું. ત્યારે તમારે થોડીક થોટ પ્રોસેસ અપ્લાય કરવી પડે, થોડું વિચાર કરવું પડે, યાદ કરવાનો પ્રયત્ન કરવો પડે, ગણિત રિઝનિંગમાં દાખલા ગણવા પણ પડે અમુક લેવલે. બધી માનસિક તૈયારી તમારે રાખવાની. પેપર છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. OMR ભરતી વખતે બિલકુલ પણ ઉતાવળ ન કરતા. સાચો જવાબ તમને આવડ્યો છે તો એને સાચા પ્રશ્નની સામે જ ટીક કરવું. બની શકે કે ભાઈ એ બધી બાબતોની કાળજી કરવાથી 5-7 પ્રશ્નોના જવાબો આવડતા હોય, બરાબર, અને બચી જાય. નહીતર ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ઉતાવળ કરતા હોય કે 8-10 સવાલ આવડ્યા છતાં અંદર ખોટા ટીક મારીને આવે. એવું કોઈ પણ પ્રકારની ભૂલ તમે ના કરતા. જે પ્રશ્ન નથી આવડતું ત્યાં ટીક કરવાનું છે, એને પણ ભૂલતા નહીં. તો આ બધી જ બાબતો એવી છે મિત્રો જે કંઈક ને કંઈક તમે જાણો જ છો, પણ એમ છતાં આજ હું તમને આ વાત એટલે જણાવું છું કે તમારા માટે આ દિવસ બહુ અગત્યનો છે. તમે તમારી અત્યાર સુધીની સારી મહેનત કરી છે અને આ 3 કલાક તમારી લાઈફની બહુ જ સરસ જાય. ખૂબ જ તમે સારું પરફોર્મન્સ આપો. આગલી રાતે તમારી પૂરતી ઊંઘ કરો. તમે તમારા પરીક્ષાના સેન્ટર ઉપર ઘણા બધા સમય પહેલા પહોંચો. મતલબ 9:30 પેપર સ્ટાર્ટ થવાનો હોય તો એટલીસ્ટ તમે 8 વાગ્યાની આસપાસમાં તમારા સેન્ટરની આસપાસના વિસ્તારમાં પહોંચી જાવ. પૂરો પ્રયત્ન કરો. હળવું ખોરાક લઈને તમારે પેપર દેવાનું છે. બહુ હેવી જમી કરવીને નથી જવાનું. બરાબર. પાણીની બોટલ જો અલાઉડ થાય છે તો એ પણ સાથે લઈ જાઓ, જેથી કરીને તમે નર્વસ ના ફીલ કરો. તો આગલી રાતની ઊંઘ તમારી બહુ જરૂરી છે, એ પણ તમે ન ભૂલતા. નહીતર છેલ્લી ઘડીએ વિદ્યાર્થી શું કરશે કે આખી રાત જાગીને વાંચવાનો પ્રયત્ન કરશે. તમારું પેપર 9:30 શરૂ થશે. તમને એ સમયે તમારું મગજ હેંગઆઉટ થઈ જશે. તો એ પ્રકારની પરિસ્થિતિમાં બધી મહેનત ઉપર પાણી ફરી વળે એવું ન કરતા. એટલે આગલી રાત્રે શક્ય હોય ત્યાં સુધી વ્યવસ્થિત ઊંઘ કરીને જવું. તો તમામ ગુજરાતના ઉમેદવાર મિત્રો કે જે પોલીસ કોન્સ્ટેબલ માટે કટિબદ્ધ છે, લડાઈ માટે તૈયાર છે, એવા તમામ રણબંકા યોદ્ધાઓને સમગ્ર વર્લ્ડિંગ બોક્સ ટીમ વતી હાર્દિક શુભકામના પાઠવું છું. આપ ઉજ્જવળ ભવિષ્યના અધિકારી બનો તેવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.